સો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છે કોણ પાલક અપમ. તો તેના માટે છે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની છે એ જરૂર પડશે. તો સૌ પ્રથમ છે એક મેં બાઉલ લીધેલું છે, તેની અંદર 1 કપ છે એ હું રવો છે એ એડ કરું છું. અને 1 કપ રવા સામે છે તમારે 1.5 કપ જેટલી છાશ છે એ લેવાની છે. અને આ થોડી ખાટી છાશ છે એ મેં લીધેલી છે અને તેને હું એડ કરી દઉં છું. અને સ્વાદ પ્રમાણે છે એ નિમક હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું. અને આ મિક્સરને છે આપણે પ્રોપર રીતે છે એ હલાવી દેવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં લમ્સ ન રહે અને મિનિમમ તેને 10થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા દઈએ છીએ. ત્યાર પછી સ્ટફિંગ બનાવવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન લીધેલું છે, તેની અંદર 1 ચમચી બટર છે હું એડ કરું છું. અને આપણે બટર સેજ મેલ્ટ થાય, ગરમ થાય ત્યાર પછી 1થી 1.5 ચમચી અહીં મારી પાસે મેંદાનો લોટ છે એ મેં લીધેલો છે અને તેને છે આ રીતે હું બટર સાથે છે એ મિક્સ કરતા જઈએ છીએ અને એડ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણું જે સ્ટફિંગ છે એ આ રીતે છે એ છૂટું પડતું જશે પેનમાંથી. હવે આ સ્ટેજે છે તેની અંદર છે એ થોડુંક છે એ સાતળવાનું છે અને ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું છે એ આપણે તેમાં દૂધ ઉમેરવાનું છે. તો પ્રોપર છે આ રીતે તેને સતળાઈ જાય ત્યાર પછી તેની અંદર અડધા કપ જેટલું હું અત્યારે અહીં દૂધ લઉં છું. તો તમારે દૂધ ઉમેરવાનું છે અને દૂધ એડ થઈ જ ગઈ ત્યાં પછી તેને પ્રોપર રીતે છે એ લો ફ્લેમ ઉપર તેને હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. પણ આમાં પણ સેમ રીતે લમ્સ ના રહેવા જોઈએ. આ સ્ટેજે તમારે ચીઝ એડ કરવું હોય તો તમે 1 ક્યુબ ચીઝની પણ એડ કરી શકો છો, પણ હું ડાયટિંગ પર્પઝથી બનાવું છું તો અત્યારે ચીઝને છે એ મેં સ્કીપ કરેલું છે. હવે આ સ્ટેજે તેની અંદર મેં અહીં 1 કપ છે એ બોઇલ કરેલા છે એ કોર્ન લીધેલા છે અને તેને મેં એડ કરેલા છે. ત્યાર પછી 1 કપ છે એ મેં રફલી ચોપ પાલક લીધેલી છે અને મેં મરચાંની કટકી છે એ મેં 1 મરચું છે તેને કટ કરી લીધેલું છે, તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે આ રીતે તેને મિક્સ કરી લઈએ છીએ. અને થોડીક જ વારમાં છે આપણી પાલક છે એ સ્ટ્રેન થઈ જશે અને તેની અંદર હું નિમક, સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી છે. ત્યાર પછી 1 ચમચી જેટલો મરી પાવડર અને અહીં મારી પાસે રેડ ચીલી ફ્લેક્સ છે તો અત્યારે મેં એ એડ કરેલા છે. તમારી પાસે ઇટાલિયન સિઝનિંગ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને આ ખૂબ જ સરસ છે એ આપણું સ્ટફિંગ છે એ રેડી થવા આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ટ્રાય કરજો કોર્ન પાલક અપમ અને એક ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપે છે અને ઇટાલિયન ફ્લેવર છે એ ખૂબ જ સરસ આપે છે. હવે આ સ્ટેજે તમે જોઈ શકો છો કે આપણો રવો છે એ રેડી છે. હવે તેની અંદર છે આ આપણું બેટર છે એ આપણે એડ કરી દઈએ છીએ. પાલક અને કોર્નનું જે બેટર આપણે બનાવેલું છે તેને આપણે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લેવાનું છે. અહીં મેં રવો અને દહીંનું મિક્સર લીધેલું છે. તમારે આની જગ્યાએ છે એ ઢોસાનું બેટર લેવું હોય તો પણ લઈ શકો છો, પણ સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં છે એ અપમ મોસ્ટ ઓફ રવામાંથી જ બનતા હોય છે. તો આપણે અત્યારે આ જ છે રવો જ લીધેલો છે. હવે આ બેટરને છે એ 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી પિંચ ઓફ સોડા છે હું એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી લઈએ છીએ, જેથી કરીને આપણા અપમ છે પ્લફી બને અને ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થાય. ત્યાર પછી છે અહીં મેં અપમના સ્ટેનને છે એ બટરથી ગ્રીસ કરી લીધેલું છે અને આ રીતે છે આપણે 1 સ્પૂન વડે છે એ અપમની લોઢીમાં છે એ આપણે બેટર છે એ પોર કરતા જઈએ છીએ. અને આ સ્ટેજે છે આપણે ગેસની ફ્લેમ સાવ લો રાખી છે અને આ અપમને છે એ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે થવા દઈશું. જો તમે ફૂલ ફ્લેમ ઉપર થવા દેશો તો વચ્ચેથી છે એ કાચું રહી જશે અને બહારની જે પડ છે એ થોડુંક બળી પણ જશે. એટલે સાવ લો ફ્લેમ ઉપર કરવાનું છે. ત્યાર પછી છે આને આપણે ધીમે ધીમે ટર્ન કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા અપમ છે એ ખૂબ જ સરસ રીતે ટર્ન થઈ અને તેને આપણે છે એ પલટાવી દઈએ છીએ અને તેની બીજી સાઈડ છે તેને થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા અપમ એક સાઈડથી છે એ રેડી છે અને મિનિમમ છે 8થી 10 મિનિટ છે અપમને થતાં લાગતી હોય છે. અને હવે આપણા અપમ છે એ તૈયાર છે તો તેને એક પ્લેટમાં છે એ આપણે કાઢી લઈએ.
સો ફ્રેન્ડ્સ, આ અપમને છે મેં ગ્રીન ચટણી સાથે જે સર્વ કરેલા છે, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો કોણ પાલક અપમ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ.